નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડી તાલુકાના કાળી મહુડી ગામે ગામના સરપંચ સહિત 3 શખ્સો સામે ધારિયાથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડવાનો આરોપ સામે આવ્યો છે। ઘટનામાં યુવકના ડાબા હાથમાં ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત માહિતી મુજબ તારીખ 11/2/2026ના રોજ રાત્રિના સમયે સરપંચ રોહિતભાઈ પ્રતાપભાઈ નીનામા, તેમના પિતા પ્રતાપભાઈ ભૂરાભાઈ નીનામા તથા સંજયભાઈ મુકેશભાઈ નીનામા દ્વારા યુવકને નગાભાઈ તારસિંગભાઈ નીનામાને રસ્તામાં અટકાવી ગારો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ છે। ઘટના બાદ ઘાયલ યુવકને 108 એમ્બ્યુલન્સ દ્વારા લીંબડીની સાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો, જ્યાં સારવાર ચાલી રહી છે। ફરિયાદી પક્ષે જણાવ્યું કે આરોપીઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે લીંબડી પોલીસ સ્ટેશન ફરિયાદ કરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। રિપોર્ટર તાહિર ટપલા, ગોધરા। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।